નખત્રાણા તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશને નાયબ મામલતદારને કમિશન બાબતે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવાયું હતું કે વ્યાજબી ભાવના દુકાનદારોને છેલ્લા એપ્રિલ, મે અને જૂનના અનાજ વિતરણનું કમિશન સંચાલકોને મળ્યું નથી, જેનાથી સંચાલકો આર્થિક ભીસમાં સપડાયા છે. કમિશન મુદ્દે સમગ્ર રાજ્યમાં દુકાનદારો હડતાળ પર હતા. તેમાં નખત્રાણા તાલુકો જોડાયો ન હતો અને લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે ઉમદા વલણ દાખવ્યું હતું. ત્યારે નખત્રાણા તાલુકાના તમામ સંચાલકોને તાકીદે કમિશન મળે તેવી માંગ કરી હતી. જો વેળાસર કમિશન નહીં મળે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં ગટર અને સફાઈની મૂળભૂત સમસ્યા વણ ઉકેલાયેલી રહી છે. ગટર ચેમ્બર વારંવાર ઓવરફ્લો થાય છે, જેના કારણે દૂષિત પાણી ઘરની બહાર ફેલાય છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગટર લાઇનમાં નિયમિત સફાઈ થતી નથી, જેથી ચેમ્બર જામ થઈ જાય છે. દુર્ગંધીયુક્ત પાણીના કારણે લોકો વારંવાર બીમાર પડે છે. આ બાબતે તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ઘરની મહિલાઓને જાતે ગટર ચેમ્બરની સફાઈ કરવી પડે છે. વરસાદી નાળામાં પણ કચરાના ઢગલા જોવા મળે છે. કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી છે, ત્યારે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ચોમાસાની સિઝન નજીક આવી પહોંચી છે, ત્યારે કચ્છ જિલ્લાના કિસાનોએ ખેતીની નવી સિઝન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનાર દિવસોમાં ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ જશે. ત્યારે જિલ્લામાં બનાવટી બિયારણો અને જંતુનાશક દવાઓનો ગેરકાયદેસર વેપલો કરતા તત્વો સક્રિય બની જશે. વિતેલા વર્ષો દરમિયાન પણ ખરીફ પાકની સિઝનમાં બનાવટી બિયારણ અને જંતુનાશક દવાઓ ખેડૂતોની બિનસાક્ષરતાનો લાભ લઈ ધાબળી દેવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી. ભોળા ખેડૂતોને સસ્તા ભાવની લાલચ આપી ગેરપ્રવૃત્તિ કરનારાઓએ છેતરી લીધાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. કચ્છ જિલ્લાના ખેડૂતોને ચોમાસુ સિઝનમાં વિવિધ પાક, શાકભાજીના વાવેતર માટે હવે બિયારણની જરૂર પડશે. પાક ઉછેર અને કીટકોના નાશ કરવા માટે જંતુનાશક દવાઓ પણ ખેડૂતો ખરીદશે. ત્યારે કચ્છ જિલ્લામાં રાફડાની જેમ ફાટી નીકળેલા બિયારણ અને જંતુનાશક દવાઓના વેપારીઓ પૈકી કેટલાક લેભાગુઓ ખેડૂતોની બિનસાક્ષરતાનો લાભ લઈ હલકી ગુણવત્તાવાળા બિયારણો અને જંતુનાશક દવાઓ ઓછા ભાવની લાલચ આપી પધરાવી દેવા સક્રિય બન્યા છે. આવી હલકી ગુણવત્તાવાળા કે નકલી બિયારણ અને જંતુનાશક દવાઓના વપરાશથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી મોટી નુકસાની વેઠવી પડતી હોય છે. દર વર્ષે કચ્છમાં આવા લેભાગુઓ ભોળા અશિક્ષિત ખેડૂતોને સસ્તા ભાવની લાલચ આપી છેતરી જતા હોય છે. ત્યારબાદ સિઝનભર કરેલી તનતોડ મહેનત બાદ પણ પાક નિષ્ફળ જતો હોય છે. ત્યારે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવે છે. રાજ્ય કૃષિ વિભાગે ખેડૂતોને છેતરપિંડીથી બચવા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી મંડળીઓ, સંસ્થાઓ કે વિક્રેતાઓ પાસેથી ખરીદવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત ખરીદીનું પાકું બિલ લેવાની મુદત પૂરી થયેલા ઇનપુટો ન ખરીદવા, અનધિકૃત અને ભળતા નામથી વેચાતા બિયારણો, ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદી ન કરવા તથા કોઈ સ્થળે હલકી ગુણવત્તાવાળા કે નકલી બિયારણ કે જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોય તો જિલ્લા ખેતીવાડી કચેરીને જાણ કરવા જણાવાયું છે. કચ્છ સહિત રાજ્યભરની આરટીઓમાં ટેસ્ટ ટ્રેકમાં હવે વિડીયો એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ આયોજન માટે ભુજની આરટીઓ કચેરી ખાતે પ્રાદેશિક કચેરીની સૂચના અનુસાર સુધારા વધારાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છ સહિત રાજ્યભરના આરટીઓ ખાતે ટેસ્ટ ટ્રેકની સિસ્ટમ જૂની થઈ ગઈ છે. અનેક સ્થળો પર થીગડા મારીને કામગીરી ચાલતી હોય તેવી સ્થિતિ છે. સોફ્ટવેરની ખામીઓના કારણે અનેક વખત ટ્રકની કામગીરી ખોરવાઈ જાય છે, જેથી હવે આવનારા દિવસોમાં આધુનિક ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવશે. અગાઉ રાજ્યમાં સૌપ્રથમ પાટનગર, ગાંધીનગરમાં આ પ્રકારે આઈએ બેઝ ટેસ્ટ ટ્રેક તૈયાર કરવાનું આયોજન હતું. જોકે બાદમાં આયોજનમાં ફેરફાર કરી જ્યાં સેન્સર બેઝ ટેસ્ટ ટ્રેકની સુવિધા જ ઉપલબ્ધ ન હોય તેવા સ્થળે આ પ્રકારે ટ્રેક તૈયાર કરવાનું નક્કી કરાયું હતું. જોકે હવે આયોજનના બીજા તબક્કામાં કચ્છ સહિત અન્ય આરટીઓનો સમાવેશ કરી લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિડીયો એનાલિટિક ટેકનોલોજીમાં કોઈનો હસ્તક્ષેપ રહેશે નહીં. જેમાં ટેસ્ટ ટ્રેક પર 17 જેટલા કેમેરા લગાડવામાં આવશે, જે વ્હીકલની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે. સર્વર બેઝ ટેકનોલોજીમાં કોઈ સેન્સર ડિટેક્ટ ન થાય, અધવચ્ચે સર્વર બંધ થઈ જાય તો અરજદારને ફરીથી ટેસ્ટ આપવાની ફરજ પડે છે. એઆઈ બેઝ વિડીયો એનાલિટિક ટેકનોલોજીમાં આ પ્રકારની કોઈ સમસ્યા રહેશે નહીં તેવું જાણવા મળે છે. આ અંગે ભુજ આરટીઓએ જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાની સૂચનાથી ભુજ આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેકને અપગ્રેડ કરવાની કામગીરી ચાલે છે. સૂચના અનુસાર ટેસ્ટ ટ્રેક પર કમ્પાઉન્ડ વોલ ઊભી કરવાની, લાઇટિંગ વધારાની અને વેઇટિંગ રૂમને વિસ્તૃત કરવાના સુધારા હાલે ચાલી રહ્યા છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ગુજરાતમાં વરસાદી નક્ષત્રો આદ્રાથી હસ્ત સુધીના ગણાય છે. આગામી 22મી જૂને સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. આ વર્ષે 16 આનીથી વધુ વરસાદ પડશે. એટલું જ નહીં,
આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદી શક્યતા છે. કચ્છમાં પણ નક્ષત્રોના આધારે આગોતરો અને પાછોતરો વરસાદ સારો રહેશે. આ અંગેની વિગતો અનુસાર દર વર્ષે સૂર્ય 21 કે 22મી જૂને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ વર્ષે આગામી 22મીએ રવિવારે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે. 15 થી 31 જુલાઈ દરમિયાન ભારે વરસાદ અને વિરામ બાદ ફરી 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે. ચોમાસાની વિદાય ટાણે 27 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી વરસાદના યોગ છે. 5મા નોરતેથી શરદ પૂનમ સુધી ભારે વરસાદના યોગ છે. ઉપરાંત નવરાત્રીમાં માતાનું વાહન, હોળીની ઝાડ, અખાત્રીજનો પવન વગેરેના આધારે આ વર્ષે ભરપૂર વરસાદના યોગ છે. સામાન્ય રીતે આદ્રા નક્ષત્ર આસપાસ ભીમ 11 આવે છે. આ વર્ષે ચોમાસું વહેલું હોવાથી મૃગશીર્ષ નક્ષત્ર 8 જૂને બેસે છે. તેની આસપાસ સારા વરસાદની શક્યતા છે. નક્ષત્રોના વાહનો, જળ, વાયુ, અનાજ વગેરેના આધારે આ વર્ષે 16 આનીથી વધુ સારા વરસાદની સાથે આગોતરો અને પાછોતરો વરસાદ પણ સારો હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું. કચ્છ જેવા સૂકા મુલક માટે પાણી એ સોના સમાન કિંમત જણસ ગણાય છે. જ્યાં આખું રાજ્ય ચોમાસાના અંતે કારતક માસના પ્રારંભે નવું વર્ષ ઉજવે છે, ત્યાં કચ્છના નવા વર્ષની શરૂઆત ચોમાસાના પ્રારંભ પૂર્વે અષાઢ મહિના અને સુદ બીજથી થાય છે, જે કચ્છ માટે પાણી કેટલું અગત્યનું છે તેનું પ્રમાણ પૂરું પાડે છે. આ વર્ષે અષાઢી બીજ 27મી જૂન આવે છે, ત્યારે 22મી જૂનથી જ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થતો હોવાથી અષાઢી બીજ કા વાદળ ને કા વીજની ઉક્તિ સાર્થક ઠરે. તેમ કચ્છી નવા વર્ષનો પ્રારંભ મેઘરાજાની કૃપા સાથે થાય તેવા વર્તારાથી કચ્છવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. દેશના પશ્ચિમ ભાગમાં આવેલો સરહદી જિલ્લો કચ્છ તેની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અને ભાતીગળ સંસ્કૃતિ ઉપરાંત અનોખી ભાષા માટે પણ જાણીતો છે. કચ્છ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા કચ્છીઓ તેમજ આફ્રિકાના વિવિધ દેશો, મધ્ય પૂર્વ એશિયાના દેશો તેમજ બ્રિટન, અમેરિકા જેવા દેશોના ઘણા શહેરોમાં વસેલા કચ્છી સમુદાય દ્વારા કચ્છી ભાષા બોલવામાં આવે છે. કચ્છીઓની માંગ અને કચ્છી ભાષાના વ્યાપને ધ્યાનમાં રાખીને આકાશવાણી ભુજના સમાચાર વિભાગ દ્વારા એક નવી પહેલ રૂપે 3 જૂનથી કચ્છી ભાષામાં કચ્છ જો વાવડ નામનો નવો સાપ્તાહિક કાર્યક્રમ શરૂ થયો છે. દર મંગળવારે સાંજે પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં સપ્તાહભરના કચ્છના મહત્વના સમાચાર કચ્છી ભાષામાં રજૂ કરવામાં આવે છે. આરએનયુ ભુજના વડા ડોક્ટર ચિરાગ બોરણીયાએ આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશના આ મહત્વપૂર્ણ સરહદી જિલ્લાની વિશાળતા અને વિશિષ્ટ પરંપરાગત ઓળખને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને પ્રદર્શિત કરે છે તેમજ કચ્છી ભાષાને પ્રોત્સાહન આપે છે. જ્યારે આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના વડા જયેશ રાવલે આ કચ્છી કાર્યક્રમને આકાશવાણી ભુજની યશ કલગીમાં વધુ એક પીછા સમાન ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરએનયુ ભુજ હાલમાં ગુજરાતીમાં વિવિધ દૈનિક સમાચારનું પ્રસારણ કરે છે. આ ઉપરાંત દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ પર આધારિત કચ્છી બુલેટિન પણ રજૂ કરવામાં આવે છે. હવે કચ્છીમાં નવા સાપ્તાહિક કાર્યક્રમની શરૂઆત થવાથી શ્રોતાઓનો મોટો સમૂહ રેડિયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આકાશવાણી સાથે જોડાશે. શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણતા ભણી પહોંચ્યું છે. આગામી 9મી જૂનથી ફરી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગાજી ઉઠશે. ઉનાળુ વેકેશનની પૂર્ણાહુતિ પહેલા સ્કૂલ વર્ધી વાહનો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંજૂરી કરતાં વધુ બાળકો બેસાડનાર વાહન ચાલકો સામે કડક પગલાં લેવાની ચેતવણી અપાઈ છે. કચ્છ જિલ્લામાં શાળાઓના વિદ્યાર્થીઓને લઈ દોડતા રિક્ષા, છકડો, વેન જેવા વાહનોમાં ઠાંસીને છાત્રોને બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો દર વર્ષે ઉઠતી હોય છે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર વાહકો દ્વારા કાર્યવાહી ભાગ્યે જ કરવામાં આવતી હોય છે. રાજ્ય કે દેશમાં કોઈ સ્થળે સ્કૂલ અકસ્માતની કોઈ ઘટના બને તો થોડો સમય તંત્ર દ્વારા કડકાઈ કરવામાં આવે છે. થોડા દિવસો બાદ ફરી વોહી રફતાર જોવા મળતી હોય છે. સ્કૂલ વર્ધીવાળા વાહનો માટે આરટીઓના નિયમ અનુસાર વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ઓટો રિક્ષામાં 6 નાના બાળક અને વેનમાં 8 બાળકોની ક્ષમતા નક્કી કરવામાં આવી છે. જો તેનાથી વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે તો કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહન ચાલકોએ પરમિટ લેવાનું ફરજિયાત રહેશે અને સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો અને પીયુસી ફરજિયાત છે. તંત્ર દ્વારા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે કચ્છમાં તેની કેટલી અસરકારક અમલવારી થશે તે 45 દિવસીય ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ શરૂ થશે ત્યારે જાણી શકાશે. નોંધનીય છે કે સ્કૂલ વર્ધીના વાહનોમાં ઓછા બાળકો બેસાડવાથી પરવડતું ન હોવાનું વાહન ચાલકો જણાવે છે. આ ઉપરાંત ઓછા વિદ્યાર્થીઓને બેસાડી ભાડું વધારવામાં આવે તો વાલીઓને પરવડતું નથી જેવા કારણો રજૂ કરાતા હોય છે. વાલીઓ પણ ઓછા ભાડા ચૂકવી પોતાના સંતાનોને જીવના જોખમે વર્દીવાળા વાહનોમાં શાળાએ મોકલતા હોય છે. કચ્છમાં ઓટો રિક્ષામાં ઠાંસી 10 થી 12 જેટલા બોલકાઓને બેસાડવામાં આવતા હોય છે. વેનમાં પણ ક્ષમતાથી બમણા છાત્રોને ભરવામાં આવતા હોય છે. આરટીઓના નિયમોની સચોટ અમલવારી થાય તે જરૂરી છે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. ઔદ્યોગિક, બંદરીય સહિતના ક્ષેત્રે વિકાસથી ધમધમતા કચ્છ જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર પણ ખૂબ વિકસિત થયું છે. સર્વાંગી વિકાસના પગલે વધતી જતી આવાસ અને વાણિજ્ય કેન્દ્રોની જરૂરિયાતના પગલે જિલ્લામાં ઠેર ઠેર અને
મોટા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સ ધમધમી રહ્યા છે. ખાસ કરીને જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, અંજાર અને ભચાઉ વિસ્તારમાં અનેક નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. નિયમ અનુસાર કોઈ પણ મોટા પ્રોજેક્ટને રેરા હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત હોય છે. રેરા રજીસ્ટ્રેશન બાદ જ માર્કેટિંગ અને બુકિંગ શરૂ કરી શકાય છે. પરંતુ કચ્છ જિલ્લામાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં અનેક મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ રેરાની મંજૂરી વિના જ ધમધમી રહ્યા છે. રેરા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ અને ઓનલાઈન બનાવી દેવામાં આવી છે. છતાં પણ બિલ્ડરોનું રેરા રજીસ્ટ્રેશન તરફ વલણ ઉદાસીન જ રહ્યું છે. ભૂતકાળમાં જિલ્લા મથક ભુજમાં રેરાની કચેરી ધમધમતી હતી. હવે તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ જતા કચેરી નામશેષ બની છે. સરકારે ઘર કે પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા રેરા કાયદો લાગુ કર્યો હતો. પરંતુ આ કાયદાના પાલનમાં બિલ્ડર લોબીની ઉદાસીનતાના પગલે વખતો વખત રેરા રજીસ્ટ્રેશન વગર જ બુકિંગ અને માર્કેટિંગ કરતા બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં ફરી એક વખત અધિનિયમનું પાલન ન કરનાર સામે તંત્ર લાલ આંખ કરી છે. ગુજરાતમાં નિયમ ભંગ કરતા બિલ્ડરોને પકડવા રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવશે તેવા સંકેત સાંપડી રહ્યા છે. એજન્સી દ્વારા માર્કેટિંગ માટે ઘડાયેલા નવા નિયમો 15મી જૂનથી લાગુ થશે. તે પૂર્વે રેરા રજીસ્ટ્રેશન વગર જ પ્રોજેક્ટનું બુકિંગ અને માર્કેટિંગ કરતા બિલ્ડરો પર મોટી તવાઈ આવી રહી છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. નિયમ ભંગ કરનાર બિલ્ડરોને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. ગુજરાતની સઘન ઝુંબેશના ભણકારાથી કચ્છમાં રેરાના કાયદાનું ઉલ્લંઘન કરનાર બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. રેરાના નવા નિયમ અનુસાર હવે બિલ્ડરોને માર્કેટિંગ માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે, જેમાં પ્રોજેક્ટના બ્રોશર અને વિજ્ઞાપનોમાં રેરા રજીસ્ટ્રેશનના નંબર ફરજિયાત દર્શાવવા પડશે. રેરા સર્ટિફિકેટ આધારિત QR કોડ પર રાખવાના રહેશે, જે બ્રોશર, બુકિંગ ફોર્મ, પ્રિન્ટ અને વિડીયો વિજ્ઞાપનોમાં પણ ફરજિયાત રહેશે. ઓડિયો એડમાં રેરા રજીસ્ટ્રેશન બોલવા પડશે. સોશિયલ મીડિયા જાહેરાતમાં પણ તે નિયમ લાગુ થશે. નિયમ ભંગ બદલ રેરા કાયદાની કલમ 63 હેઠળ બાંધકામ ખર્ચના 5%ની પેનલ્ટી લાગશે. 15મી જૂન સુધીમાં બિલ્ડરોને તેમના પ્રચાર સાહિત્યમાં બદલાવ કરવાની ચેતવણી અપાઈ છે. ગુજરાતના આકરા તેવરથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આવનાર દિવસોમાં રેરાના નિયમોનું કચ્છમાં પાલન થાય છે કે કેમ તે જોવું રહ્યું. પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલ રેરાના કાયદાની કચ્છમાં સચોટ અમલવારી થાય તે તંત્રએ સુનિશ્ચિત કરવું જોઈએ તેવી લાગણી કચ્છના પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.